Hello friends, today we are here for the first lecture of our foundation lecture 1 in physics, right? First of all, be relaxed. You have plenty of questions in your mind that why should I do foundation? What is the need of that? I am in standard 8th, so why should I learn 11th and 12th science so early? So these are the questions that continuously starts on your mind. આમ તમને એવું જ થયા રાખતું હશે કે ભાઈ હું તો હજી કેટલો નાનો એવો છું, મારે શું જરૂર છે આવું બધું ફાઉન્ડેશન બાઉન્ડેશન કરવાની? મારા બધા ભાઈબંધે રાખ્યું એટલે મારા મમ્મી પપ્પાએ મને કીધું ભાઈ તુંય રાખને ભાઈ. થાય છે? Lots of questions are there in your mind. Why should you do foundation? And what is the need of that? Why in so early age you should start your 11th and 12th science? So આવા ઘણા બધા પ્રશ્નો જો તમારા મગજમાં ચાલ્યા રાખે છે ને, પહેલું કામ આજે આપણે એ જ કરીએ. લેટ અસ સોલ્વ ધેમ. એક પછી એક એ દરેક પ્રશ્નને આપણે સોલ્વ કરીએ કે ભાઈ તમારે શું કામ ફાઉન્ડેશન કરવું જોઈએ. સવારે આખું આઠમાનું ભણો તો સાંજે આવા બધા લેક્ચર શું કામ? એ માટે થઈને હું તમને એક સ્ટોરી કહું, અ ફેક્ટ સ્ટોરી. એવું નથી કે આ કોઈ આમ મનઘડંત કહાની હશે, ટ્રુ સ્ટોરી છે એકદમ. I will show you one picture. You have to recognize who is he, right? Then after we will talk about him, and after listening him we should understand why the foundation is necessary. So here there is a picture of him. Do you know who is he? જો અહીંયા ટોપી ઉપર લખ્યું છે શોર્ટ વર્ડમાં MP. Yes, Michael Phelps. Do you know who is he? Michael Phelps. જો આ ઉપરથી તો એવું લાગે છે કે આ ડૂબકી મારવાની ટ્રાય કરતો હશે કે આ પાણી બાણીનો તરવૈયો બરવૈયો સ્વિમર હશે કોઈક, રાઈટ? ઓકે, યસ, હી ઇઝ અ સ્વિમર. બટ ડુ યુ નો what achievement he has got in his life? A tremendous success. જેવી તેવી નહીં, આમ અભૂતપૂર્વ સફળતા એને મેળવેલી છે. At the age of 7 he started swimming. Only at the age of 7. 7 વર્ષની ઉંમરમાં તો ભાઈએ તરવાનું શરૂ કરી દીધું. You are in standard 8 means you are almost around 12 years old, right? Still we do not decide what is our goal. આપણને એ નથી ખબર કે આપણે શું બનવાનું છે. At the age of 7 he know he want to become a swimmer. So ultimately that is his achievement, because in so early age he know what he want to become. તો આટલી નાની ઉંમરમાં જો તમને ખબર પડે ને કે તમારો ટાર્ગેટ આ છે, તો તમારા મહેનતના વર્ષો વધારે મળી જાય. ઓછી ઉંમરમાં તમે સફળતા મેળવી શકશો. At the age of 10 he breaks all national record. Just at the age of 10 years. 10 વર્ષની ઉંમરમાં તો આખા આમ નેશનલ રેકોર્ડ જેટલા સ્વિમિંગને લગતા એના દેશમાં હતા ને એ બધા બ્રેક થઈ ગયા. At the age of 12 he breaks all the record of his category. 12 વર્ષની ઉંમરમાં તો એને પોતાની કેટેગરીના જેટલા પણ રેકોર્ડ હતા એ બધા તોડી નાખ્યા. And at the age of 15 years he is selected for Olympic. માત્ર ને માત્ર 15 વર્ષની ઉંમરમાં સ્કૂલ લેવલે ભણતો બાળક ઓલિમ્પિક માટે સિલેક્ટ થઈ ગયો. તમે વિચારો, માણસો કેટલી ટ્રાય કરે તો ઓલિમ્પિક માટે સિલેક્શન નથી મળતું. ને એ કાંઈ ઇન્ડિયા કે નેપાળ કે બાંગ્લાદેશમાંથી સિલેક્શન નહોતું, અમેરિકા જેવા દેશમાંથી સિલેક્ટ થવાનું હતું. કારણ કે ઓલિમ્પિકમાં આપણને ખબર છે અમેરિકા કેટલું આગળ છે, કેટલા બધા કોમ્પિટિટર્સ હોય, એમાંથી એ પોતે સિલેક્ટ થઈ ગયો. એટ ધી એજ ઓફ 15 અ સ્કૂલ બોય, at that time he was a school boy.
and so early he is selected in Olympic. માત્ર 15 વર્ષે ઓલિમ્પિકમાં સિલેક્ટ થઈ જાવું, ખાલી સિલેક્ટ થઈ જવું નથી કહેતો હું તમને કદાચ આના રેકોર્ડની તો ખબર છે, કારણ કે તમે ઘણું બધું વાંચ્યું હોય છે, પણ આજે તોય હું ઘણું બધું ડિટેલમાં કહીશ કે આ માણસની અચીવમેન્ટ શું શું છે. જોવા જાવ ને તો એની અચીવમેન્ટને લગતો હું ફોટો દેખાડું તમને. આ મોસ્ટ ઓલિમ્પિક મેડલ હોલ્ડર પૃથ્વીના ઇતિહાસમાં, ઇન ધ હિસ્ટ્રી ઓફ અર્થ. જો ઇન ધ હિસ્ટ્રી ઓફ અમેરિકા કે એશિયા કે કોઈ એવા ખંડ કે કોઈ એવા આમ કન્ટિનેન્ટની વાત નથી કરતો. ઇન ધ હિસ્ટ્રી ઓફ અર્થ આની પહેલા કોઈ એવું માણસ, કોઈ એવું પર્સન, કોઈ એવું આમ કોઈ દુનિયાનું કોઈ એવું બીજું માણસ જ નથી જેને આની જેટલા મેડલ ઓલિમ્પિકમાં મેળવ્યા હોય. કોઈ પણ દેશ તરફથી કોઈ પણ ગેમ માટે આટલા મેડલ અચીવ કરવા વાળો આ એકમાત્ર માણસ છે. ને એવું નથી કે એને આવડી આ બધી સક્સેસ વિધાઉટ એની સ્ટ્રગલ મળી હોય. વેન હી વોઝ 9 years old, at that time their parents get divorced. 9 વર્ષની ઉંમરમાં એના ઘરે પરિસ્થિતિ જોજો, એના મમ્મી પપ્પાએ ડાયવોર્સ લઈ લીધા. Even he was suffering from the ADD, attention deficiency disorder. આવી એક ડેફિશિયન્સી છે, એક એવી બીમારી છે કે જેમાં તમારું ફોકસ ક્લિયર ન રહે. તમે ભણતા હોય તો ભણવામાં ધ્યાન ન લાગે, તમે રમતા હોય તો રમવામાં ધ્યાન ન લાગે, એવું અટેન્શન લેક થાય એવી એક બીમારી, એનો એ શિકાર થઈ ગયો હતો. સ્ટીલ હિઝ મધર એન્ડ હિઝ કોચ, હિઝ મધર, આ તો ઠીક છે હું તમને દેખાડું હમણાં. આ જો એની માં ડેબોરા ફેલ્પ્સ ને એનો કોચ આ ભાઈ પોતે બાઉમેન. એ બે લોકોએ એને ખૂબ હેલ્પ કરી, એને મેન્ટલી ઘણો સ્ટેબલ કર્યો. એને કીધું કે તારે ખાલી આવી બધી પારિવારિક ચર્ચાઓમાં પડવાની જરૂર નથી, તારો જન્મ જ તે સ્વિમિંગ માટે થયો છે, તું એમાં આગળ વધ. ગમે એમ કરીને એ મેન્ટલી એટલો એબલ થયો કે 19 વર્ષની ઉંમરમાં તો એ આમ તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા. એનો બોર્ન યર એનું છે 1985 ઇન યુએસએ, અમેરિકામાં. 1985માં એ ભાઈનો જન્મ થયો હતો. એન્ડ 2004, એટ ધી એજ ઓફ 2000, એટ ધી યર ઓફ 2004, there is a Olympic, Athens Olympic, and in Athens Olympic he get around 6 medal in single game. તમે વિચારજો કે ઓલિમ્પિકની અંદર એક મેડલ મેળવવો ને એ આમ બહુ ઇમ્પોસિબલ જેવું જ વર્ક કહેવાય. ને સિંગલ પર્સન ઇન્ડિવિડ્યુઅલી ઇન વન ગેમ he got 6 medal in 2004, and he was just 20 or 19 years old. કારણ કે 1985માં જન્મ છે ને 2004ની અંદર તો ઓલિમ્પિક હતી. ને એ ઓલિમ્પિકમાં આ ભાઈ પોતે 6 મેડલ લઈને આવી ગયો. ઓવર ધ નાઇટ he was so popular at that time. જેવા 6 મેડલ મળ્યા ને એટલે આખી દુનિયામાં વાહવાહી થઈ ગઈ. માઇકલ ફેલ્પ્સ એમ. લોકોને એમ થવા લાગ્યું કે આ માણસ આમ 6 મેડલ લઈ આવ્યો એ કે ઘણા બધા ઇન્ટરવ્યૂ થયા. એમાં કોઈ એક રિપોર્ટરે એને પૂછ્યું કે વોટ ઇઝ યોર નેક્સ્ટ ટાર્ગેટ, વોટ યુ વોન્ટ ટુ ડુ નેક્સ્ટ આફ્ટર ગેટિંગ 6 મેડલ. He said, I want to break Mark Speed's record. First of all, I will show you who is Mark Speeds. The person himself is a Mark Speeds. You can see there are around 7 medal. In 1972, in swimming competition, he get 7 medal in a single Olympic, and it is the record. No one before did this
In a single game, a single person can get 7 medals in a single Olympic. Never happened before. But still, he is able to do that. And he set a record that 7 medals in a single game. And it is such an impossible task for the upcoming players. કે એની પછી જે લોકો આવવાના છે એની માટે તો આમ અશક્ય જેવું થઈ ગયું કે કોઈ એક માણસ 7 મેડલ કઈ રીતે જીતી શકે એક જ ઓલિમ્પિકની અંદર. In 2004, Michael Phelps got 6 medal. 1 મેડલ બાકી રહી ગયું હતું ને 6 મેડલ જીત્યા પછી રિપોર્ટરે પૂછ્યું કે તારે શું કરવું છે? ત્યારે એને કીધું કે ભાઈ મારે તો માર્ક સ્પીડ્સનો રેકોર્ડ તોડવો છે. જેવું એને કીધું ને કે માર્ક સ્પીડ્સનો રેકોર્ડ તોડવો છે 2008, 2004 પછી સીધું 2008ની અંદર ઓલિમ્પિક આવે, 4 વર્ષ પછી બીજિંગ ઓલિમ્પિક ચાઇનાની અંદર બીજિંગમાં રમાણી હતી. ત્યારે એને કીધું કે 2008માં આપણે માર્ક સ્પીડ્સનો રેકોર્ડ તોડી દઈશું કે ને લોકો તો કેવા માંડ્યા, આ તો હાવ ફાકાળો જ છે, 6 મેડલ હું મળી ગયા, પોતાની જાતને તો ભગવાન જ સમજવા માંડ્યો છે. માર્ક સ્પીડ્સનો 7 મેડલનો રેકોર્ડ છે ને એ વખતે તો કોમ્પિટિશન એટલી ઓછી હતી. અત્યારે 2004માં એટલી બધી કોમ્પિટિશન છે. 2008 4 વર્ષ પછી તો દુનિયા ક્યાં પહોંચી ગઈ હશે. સ્વિમિંગ પાછળ મહેનત કરવાવાળા જ ઘણા લોકો થઈ ગયા હશે. તો એવી કોમ્પિટિશનમાં એને માર્ક સ્પીડ્સનો રેકોર્ડ તોડવો છે ઇમ્પોસિબલ વાત છે. આ ખોટે ખોટી હવા કરે છે, આનાથી કાંઈ થશે નહીં. એ ખાલી બસ અત્યારે અભિમાન ચડી ગયું છે એને. પછી માઇકલ ફેલ્પ્સે આખી બુક બનાવી કે ભાઈ માર્ક સ્પીડ્સ એવું શું કરતો હતો કે એની કેટેગરીના લોકો એવું શું કરતા હતા કે જેનાથી મારે એનો રેકોર્ડ તોડવો. એ ભાઈ નક્કી કર્યું કે ભાઈ માર્ક સ્પીડ પર ડે 8 hours મહેનત કરતો હતો સ્વિમિંગ પાછળ. માઇકલ ફેલ્પ્સે પર ડે 12 hours મહેનત કરી સ્વિમિંગ પાછળ. પર વીક 100 કિલોમીટર સ્વિમિંગ કરતો, પર ડે 15 કિલોમીટર સ્વિમિંગ કરતો. તમે એક દિવસનું 15 કિલોમીટર ચાલી ન શકો, વોકિંગ ન કરી શકો 15 કિલોમીટર રોજના. આવું પાછું 4 વર્ષ સુધી એ સ્વિમિંગ કરતો રોજના 15 કિલોમીટર. 50 સેકન્ડની અંદર તો એ આખું 100 મીટર કવર કરી નાખતો. કન્ટિન્યુઅસલી આવા એફર્ટથી 2004ની ઓલિમ્પિક પૂરી થઈ એના નેક્સ્ટ ડેથી ભાઈએ મહેનત કરવાનું શરૂ કરી દીધું ને 2007ના સ્ટાર્ટિંગની અંદર એના હાથની અંદર ફ્રેક્ચર થયું. હી ગેટ ફ્રેક્ચર્ડ ઇન હિઝ હેન્ડ એન્ડ ડોક્ટર સેઝ that you cannot participate in 2008 Olympic. Forget about the medals. તું મેડલ ભૂલી જાય કે તું તો પાર્ટિસિપેટ જ નહીં કરી શકે ઓલિમ્પિકમાં. ભાઈને લાગી આવ્યું માઇકલ ફેલ્પ્સને કે ભાઈ મારે તો માર્ક સ્પીડ્સનો રેકોર્ડ તોડવાનો છે. મેં તો આખી દુનિયાને કહી દીધું છે કે મારે આવું કરવાનું છે. હવે હું પાર્ટિસિપેટ નહીં કરી શકું તો લોકો કેવું સમજશે મને. મારા હાથમાં ફ્રેક્ચર છે કે ડૉક્ટરે મને હાથનો ઉપયોગ સ્વિમિંગમાં કરવાની ના પાડી છે. માઇકલ ફેલ્પ્સે 2 મિનિટ વિચાર કર્યા પછી નક્કી કર્યું, મેડલ તો હું લાવીશ, રેકોર્ડ તો હું તોડીશ. મારા હાથનો ઉપયોગ નહીં થાય એમ ને કાંઈ વાંધો નહીં, હું મારા પગથી તરવાનું શરૂ કરીશ. એ ભાઈએ 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી પોતાના પગને એવા મજબૂત કર્યા કે જે કામ હાથથી તમે આમ પાણીને ધક્કો મારીને જેટલા આગળ જઈ શકો ને એટલું કામ એ પગથી લેવા માંડ્યો. ઓલિમ્પિક 2008માં 2007માં ફ્રેક્ચર થયું હતું. ફ્રેક્ચર સારું થયું, ધીમે ધીમે હાથ થોડોક રિકવર થયો ને લકીલી 2008માં સારો થઈ ગયો. બેનિફિટ શું થયો કે એના હાથ તો સ્ટ્રોંગ હતા જ તે, હવે એના પગે એટલા સ્ટ્રોંગ થઈ ગયા હતા. મુશ્કેલી બધાય સામે છે. મુશ્કેલી સામે લડવાનું એને શરૂ કર્યું એટલે ઓટોમેટિક બધી વસ્તુ સારી થતી ગઈ એની સામે. ભાઈએ 2008ની ઓલિમ્પિકમાં અલગ અલગ 8 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું અને 8માં એને નક્કી હતું કે મારે ગમે એમ કરીને 8 મેડલ લાવવા છે ને 8 મેડલની 8 ગોલ્ડ મેડલ. વિચાર કરો એનો કોન્ફિડન્સ કેટલો હશે. લોકોને દુનિયાને કહી દીધું હતું કે મારે માર્ક સ્પીડ્સનો રેકોર્ડ તોડવાનો છે, 8 મેડલથી નહીં 8 ગોલ્ડ મેડલ લાવીને તોડીશું. કે 1 by 1 આમ એક દિવસમાં ક્યારેક
એક ટુર્નામેન્ટ હોય, ક્યારેક એની 2-3 ટુર્નામેન્ટ હોય, એમ કરીને અલગ અલગ દિવસોમાં 8 ટુર્નામેન્ટ હતી. પહેલી ઇવેન્ટ થાય માઇકલ ફેલ્પ્સ ગોલ્ડ મેડલ, બીજી ઇવેન્ટ થાય માઇકલ ફેલ્પ્સ ગોલ્ડ મેડલ, ત્રીજી ઇવેન્ટ થાય માઇકલ ફેલ્પ્સ ગોલ્ડ મેડલ, ફોર્થ ઇવેન્ટ ગોલ્ડ મેડલ, ફિફ્થ ઇવેન્ટ ગોલ્ડ મેડલ, સિક્સ્થ ઇવેન્ટ ગોલ્ડ મેડલ, સેવન્થ ઇવેન્ટ ગોલ્ડ મેડલ. રાતો રાત દુનિયાની નજર ઓનલી એન્ડ ઓનલી, ઓલિમ્પિક ભૂલી જાઓ, બીજી બધી ગેમ ભૂલી જાઓ, ઓનલી માઇકલ ફેલ્પ્સ ઉપર દુનિયાની નજર. કે આ 8મી ઇવેન્ટમાં જો 7 મેડલ મળી ગયા, ઇવન ઇક્વલ થઈ ગયું, રેકોર્ડ ઇક્વલ થઈ ગયો. નાવ હી વોન્ટ ટુ બ્રેક માર્ક સ્પીડ્સ રેકોર્ડ, મીન્સ હી વોન્ટ વન અનધર મેડલ. 7 ગોલ્ડ મેડલ થઈ ગયા, આખા દુનિયાની નજર એની સામે છે. 8મી ઇવેન્ટ હતી 200 મીટર બટરફ્લાય રેસ. આવી સ્વિમિંગની અંદર અલગ અલગ કોમ્પિટિશન આવે, એમાં બટરફ્લાય રેસ હતી 200 મીટરની. ઈ ભાઈ આમ ચશ્મા બશમા લગાવે, માથે ટોપી પહેરે, તૈયાર થાય, અને જેવો આમ જમ્પ કરીને પાણીની અંદર આમ વિસલ વાગી આમ સુર કરતી, ને એ ભાઈ જેવા પાણીમાં પડ્યા ને એટલે ગ્લાસની અંદર જે આંખના જે કાચ જે છે, આંખની સામે જે કાચ હતા એના સ્વિમિંગ માટેના, એમાં સહેજ એવી ક્રેક પડી ગઈ, ને એ ક્રેકમાંથી થોડુંક પાણી આમ અંદર આવતું જાય એટલે એને દેખાતું બંધ થઈ ગયું. વિચારજો, દુનિયા 8મા મેડલની રાહ જોવે છે, ભાઈને અંદરથી એવું છે કે મારે 8મો મેડલ લઈ આવવાનો છે, આંખમાંથી પાણી આવે છે, સામે દેખાતું નથી. અને બટરફ્લાય રેસ હોય એટલે તમારે આમ એક લેપ પૂરું કરવાનું, આમ લેપ પૂરું કરવાનું, આમ લેપ પૂરું કરવાનું, પાછું આમ આવીને લેપ પૂરું કરવાનું. અને એ દરમિયાન એને ખબર તો પડવી જોઈએ ને કે ક્યારે ઓલું સામેની દિવાલ આવે છે જેનાથી હું આમ પાટું મારીને પાછો ફરું. એને તો દેખાતું જ બંધ થઈ ગયું. પણ એનું પ્રેક્ટિસ એટલી બધી સ્ટ્રોંગ હતી કે એને ખબર હતી કે હું આમ 20 વખત આમ હાથ કરીશ ને એટલે 20માં હાથે મારતા એ દિવાલ આવી જશે. ત્યાંથી હું રિટર્ન થઈશ, પાછા 20 હાથ આમ કરીશ ત્યારે દિવાલ આવી જશે, પાછા 20 હાથથી આમે દિવાલ આવશે, પાછા 20 હાથથી અહીંયા દિવાલ આવશે. કાંઈ દેખાતું નથી, ખાલી આમ આંધળુક્યું કાઉન્ટિંગ ઉપર જ હાલે છે. જેવો આમ ગયો, આમ આવ્યો, આમ ગયો, અને છેલ્લે જેવું આવીને આમ દિવાલને આમ ટચ કર્યું અને આમ ચશ્મા કાઢ્યા, આંખ આખી આમ બ્લર થઈ ગયેલી, બધી વસ્તુ કાંઈ દેખાય નહીં, આમ આમ કર્યું, આખું હાથથી આમ આમ જોયું, ને પછી એને બોર્ડ સામે જોયું. બોર્ડ ઉપર લખાઈને એવું હતું WR, વર્લ્ડ રેકોર્ડ. 8th ગોલ્ડ મેડલ વર્લ્ડ રેકોર્ડ સાથે એને ક્રેક કર્યું. મેડલ તો મળ્યો જ, પણ વર્લ્ડ રેકોર્ડ સાથેનો મેડલ. પછી એમ લાગી ગયું કે નહીં, આ ઇન્સાનની જીદ હતી, કઈને લાવ્યો છે કે 8 ગોલ્ડ મેડલ લાવવા છે ને લેતો આવ્યો. ને એટલું જ નહીં, તમને હું વાત કરું, ટોટલ હી ગેટ 28 મેડલ્સ ઇન ઓલિમ્પિક. In 2004 he get 6 medal. In 2008 he get 8 gold medal. પછી 2012 માં અને 2016 માં પણ એ અલગ અલગ મેડલ લાવીને ટોટલ એની પાસે 28 મેડલ છે, એમાંથી 23 ગોલ્ડ મેડલ છે. Let us compare this statistics with India. તમને હું કહું, જો આ મોસ્ટ ડેકોરેટેડ ઓલિમ્પિયન તમે ચેક કરો, 8 ગોલ્ડ મેડલ અહીંયા એના છે 2008ના, અલગ અલગ આટલા મેડલ તો કોઈ દિવસ કોઈ જીતી જ નથી શીખ્યું. લેટ અસ કમ્પેર ધીસ સ્ટેટિસ્ટિક વિથ ઇન્ડિયા. ઇન્ડિયા પાર્ટિસિપેટ ઇન 24 ઓલિમ્પિક્સ, ડિફરન્ટ 24 ઓલિમ્પિકની અંદર આપણી આખી બધી ટીમ ગઈ છે. નોટ ઇન અ સિંગલ ગેમ, 57 ગેમ, 24 ઓલિમ્પિકની 57 ગેમની અંદર આપણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. અને 57 ગેમમાંથી આપણી પાસે 9 ગોલ્ડ મેડલ છે. આ ભાઈએ 24 ઓલિમ્પિકની ખાલી 4 ઓલિમ્પિક રમી છે. 9 ગોલ્ડ મેડલની આના 23 ગોલ્ડ મેડલ છે. ટોટલ ઇન્ડિયાએ 28 મેડલ કર્યા છે, ને આ ભાઈના એકલાના પોતાના 28 મેડલ છે. 138 કરોડ 138 કરોડ પોપ્યુલેશન જે દેશની છે, એ દેશમાંથી પણ એવા લોકો નથી મળતા કે જે આની કમ્પેરિઝનમાં આવી શકે. આ એકલો ભારે પડે છે આખા ઇન્ડિયા ઉપર. આવી તો ઘણી બધી કન્ટ્રી કરતાં એની પાસે વધારે મેડલ છે.
સો હું તમને એમ કહેવા માંગુ છું કે આટલી ટ્રીમેન્ડસ સક્સેસ કોઈ માણસને મળે ક્યારે? એ 7 વર્ષે સ્વિમિંગ કરવાનું શરૂ કરે ત્યારે. ગમે એવી એની સામે મુશ્કેલી આવે એમાંથી પાર નીકળે ત્યારે. ફિઝિકલી મેન્ટલી ગમે એટલો ઈવડો એ પાછળ રહી જાય એ તોય તે બાઉન્સ બેક કરે ત્યારે. ને તમારા જીવનમાં તો એવી ક્યાં મુશ્કેલીઓ છે? તમે આજે ઘરે જઈને સેટ કરો ગોલ કે તમારામાંથી કેટલા લોકોને ડૉક્ટર લાઇનમાં કે એન્જિનિયરિંગ લાઇનમાં કે એવા કોઈ ફિલ્ડની અંદર જવું છે કે જ્યાં તમારે ઇન્ટરેસ્ટ છે. જે ઇન્ટરેસ્ટ હોય એની પાછળ થોડોક ટાઈમ આપતા જાઓ અત્યારથી. અને નક્કી જ કરી લીધું છે કે મારે ડૉક્ટર લાઇનમાં અથવા તો એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે, તો તમે શ્યોર ફાઉન્ડેશન રાખો જ તે. કારણ કે તમે જ્યારે 11-12 સાયન્સમાં આવશો ને એ પહેલાં તમે એટલા બધા નોલેજેબલ થઈ ગયા હશો કે તમારું નોલેજ ત્યારે તો આમ છલકતું હશે કે બીજો માણસ હજી જવાબ આપે ન આપે એ પહેલાં તમે તમારો જવાબ ગણીને કહી દીધો છે કેટલો જવાબ આવે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ. એવું નથી કે ઇમ્પોસિબલ ટાસ્ક છે, એ પોસિબલ છે. યુ કેન ડુ. તો નક્કી કરો આજે ઘરે જઈને 5-10 મિનિટ તમારી જાત સાથે થોડોક ટાઈમ કાઢો. નક્કી કરો કે મારે આ કામ કરવાનું છે, મારે જીવનમાં આ ગોલ છે મારે એ ગમે એમ કરીને મેળવવો છે. કારણ કે 1 થી 7 ધોરણ સુધી ઠીક છે તમે બાળક હતા, 8મા પછી તમે લોકો ધીમે ધીમે તમારા ગોલ ઓરિએન્ટેડ બનતા જાઓ કે તમારે શું જોતું છે લાઈફમાં. અને નક્કી કરી નાખો કે ભાઈ મારે ડૉક્ટર કે એન્જિનિયર કે એવા ભણવાને લગતી કોઈ ફિલ્ડની અંદર જવું છે. એવું નથી કે આ માણસ સ્પોર્ટ્સની અંદર આગળ વધ્યો એટલે મારે સ્પોર્ટ્સની અંદર આગળ વધવું. ડૉક્ટર એન્જિનિયર બનીને લોકો આની જેટલી જ તે સુખ સમૃદ્ધિ ભોગવે છે અત્યારે. તો તમે એક ટાર્ગેટ સેટ કરો કે મારે આ કરવું છે, પછી એની પાછળ મહેનત શરૂ કરી દો. જે લોકોને આગળ જઈને સાયન્સ નથી રાખવાનું એ આજથી જ ફાઉન્ડેશન બંધ કરી દો. અને જેને સાયન્સ રાખવું છે, આગળ આ લાઈનમાં જવું છે, એ લોકો નક્કી કરીને આમ મસ્તી કરવા માટે કે ટાઈમ પાસ કરવા માટે કે મોજ મસ્તી ઘાલો ને ભાઈબંધ દોસ્તાર મળશે ને 5-10 મિનિટ સાંજે આવીને ગપાટા મારશું ને એમ કરીને ફાઉન્ડેશન માટે આવતા હોય તોય બંધ કરી દો. જો તમારે સક્સેસ જોતી હોય તમારા અપકમિંગ યર્સની અંદર અને ખૂબ નાની ઉંમરમાં, તો મહેનત તમારે અત્યારથી જ શરૂ કરી દેવી પડે. તો ઠીક છે, નાવ યુ ગેટ ધ આન્સર વાય યુ શુડ ડુ ફાઉન્ડેશન. કારણ કે જો તમે અત્યારથી મહેનત શરૂ કરશો ને તો જ તમે બહુ નાની ઉંમરની અંદર સફળ થઈ જશો. ખોટા વિચાર બંધ કરી દેજો. બધાને રમત ક્ષેત્રે જ જવું કે બધાને નોન ટેકનિકલ ઇવેન્ટમાં જ જવું ને એમાં જ સફળતા મેળવવી, તો એ બધા લોકો સક્સેસ નથી જતા. આવા 1000-2001 લોકો એવું હોય કે જે એટલો ધૂની માણસ હોય ને એટલો આગળ નીકળે. તમે લોકો આજે ઘરે જઈને ડિસાઈડ કરી નાખજો, પછી નક્કી કરી નાખજો ફાઉન્ડેશન રાખવું છે. ને એક વખત ડિસાઈડ કરી નાખો ફાઉન્ડેશન રાખવું છે, પછી પાછું વળીને જોતા નહીં. પછી બસ લડી લેવાનું છે છેક સુધી. 11-12 સાયન્સ કમ્પ્લીટ ન થાય, 12 સાયન્સનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તમારે પછી લડી લેવાનું છે. ની જિંદગીના 4-5 વર્ષ તમને ખાલી મુશ્કેલી લાગશે, પણ આવનારી લાઈફ તમારી બહુ આમ ગજબ લાઈફ હશે. ઠીક છે, તમારે ફાઉન્ડેશન શું કામ રાખવું જોઈએ એ બધી વાત મેં તમને કરી. હવે હું થોડી ઘણી વસ્તુ આપણા જે કંઈ પણ ચેપ્ટરને રિલેટેડ છે એ કહું છું. આજે હું તમને સાવ બેઝિક શીખવાડું છું, સાવ બેઝિક. કે ભાઈ મારે તમને આગળ બધું સાયન્સનું શીખવાડવું હોય ને તો થોડીક ટર્મિનોલોજી અત્યારથી કહી દેવી પડે કે ભાઈ આવું આવશે ત્યારે તમારે આવું બધું યાદ રાખવાનું. Let us start with basic mathematics. Some basic mathematical symbol. જો આ કઈ હાર્ડ વસ્તુ નથી, તમને આવડતી જ હોય. આને કહેવાય is equal to. જો આ ઇક્વલ ટુની સાઇન છે, આ નોટ ઇક્વલ ટુની સાઇન છે. What is the use of that? Suppose I am writing 5 plus 3. You know 5 plus 3 is what? 8. So 5 plus 3 is equal to 8. So this is the operator. And we can pronounce it by is
ઇક્વલ ટુ. આવું તો સાહેબ આવડે તેને હું હવે દઈ દીધી છે એમ કે હાવ એવાય નથી એવું તમને લાગતું હશે. ઠીક છે. હવે જો 5 + 3 8 થાય પણ હું 9 લખું છું તો શું કહે 5 + 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 9. તો આ પણ એક ઓપરેટર થયો, ઇઝ નોટ ઇક્વલ ટુ. સો ધીઝ આર ધ ઓપરેટર કે ભાઈ આવું લખવું હોય તો એનો મિનિંગ આવો થાય, આવું લખવું હોય તો એનો મિનિંગ આવો થાય. તો બે વસ્તુ તમને ખબર પડી ગઈ, ઇઝ ઇક્વલ ટુ શું છે, ઇઝ નોટ ઇક્વલ ટુ શું છે. આ છે જો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ને ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ, સેમ ઇક્વલ ટુ જેવી જ સાઇન છે પણ ઇક્વલ ટુ કેમ આમ હવામાં લહેરાતો હોય ભાઈ એની જેવું છે. આમ ઇક્વલ ટુ નહીં, આમ છે આમ, હવામાં કેમ ઇક્વલ ટુ લહેરાતો હોય. સપોઝ કે કોઈક આન્સર મારે એવું 4.99, તો 4.99 is approximately what? Is approximately 5. So this is the operator and we can pronounce it by is approximately equal to. Is approximately equal to 4.9999 ને તમે 5 પણ કહી શકો. હવે જો આવી એક સાઇન હતી, ઇઝ ઓફ ઓર્ડર ઓફ, આવું કંઈક એ લોકોને વાંચે છે, ઇઝ ઓફ ધી ઓર્ડર ઓફ. જો આ કાંઈ યુઝ નથી થતું એટલું બધું, ને અલગ અલગ લેંગ્વેજની અંદર અલગ અલગ ટર્મિનોલોજી છે આને બોલવા માટેની. ઇંગ્લિશની અંદર આનો કંઈક યુઝ અલગ રીતે થાય છે, કમ્પ્યુટરની અંદર આનો કંઈક યુઝ અલગ રીતે થાય છે, મેથ્સની અંદર આનો કંઈક યુઝ અલગ રીતે થાય છે. પણ જો આમ કરીને આપ્યું હોય કે ભાઈ આમ આમ, તો આને એમ વચાય કે અરાઉન્ડ 10 ઇન ટર્મ્સ ઓફ 10, મીન્સ કે પછી 10.1 નહીં હોઈ શકે, 9.99 નહીં હોઈ શકે, ટૂંકમાં 10ના ઓર્ડરનું કંઈક છે. પણ બહુ યુઝ નથી એટલે આ કંઈ યાદ નહીં રાખો તો એ ચાલશે તમ તારે. આ આવ્યું પ્રપોર્શનલ ટુ. તો પ્રપોર્શનલ ટુ તો તમને ખબર હોય કે ભાઈ કોઈક ફોર્મ્યુલા છે, સપોઝ કે F ઇઝ ઇક્વલ ટુ એમ, આવું ફોર્મ્યુલા તમે ઇન ફ્યુચર સ્ટડી કરશો. આ છે ફોર્સ માટે, આ છે માસ, આ છે એક્સેલરેશન. તો હું શું કહી શકું કે ભાઈ ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ એક્સેલરેશન, મીન્સ એક્સેલરેશન ઇન્ક્રીઝ થશે તો ફોર્સ ઇન્ક્રીઝ થશે, એક્સેલરેશન ડિક્રીઝ થશે તો ફોર્સ ડિક્રીઝ થશે. તો આ ટર્મ આના ઉપર ડિપેન્ડ છે, ડાયરેક્ટલી ડિપેન્ડ છે કે આમાં જેવું થશે એવું આમાં થશે. સો આવી સાઇન જે છે ને એને કહેવાય પ્રોપોર્શનલ. આલ્ફા જેવું લાગે બટ એને વંચાય રીડ એમ કરે કે પ્રોપોર્શનલ ટુ. તો આલ્ફા જેવું છે મીન્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ. પછી અલગ અલગ 3 ટર્મ આવે છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને વેરી વેરી ગ્રેટર ધેન. સેમ આ સાઈડ એવું આવે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, વેરી વેરી લેસ ધેન. સપોઝ આઈ એમ સેઇંગ 8 ઇઝ ગ્રેટર ધેન 3. સો ઇન ઇંગ્લિશ I should write 8 is greater than 3. કેટલું બધું લખવું પડ્યું વિચારો. બટ ઇન મેથ્સ જસ્ટ ધીસ 8 ગ્રેટર ધેન 3. સપોઝ કે કોઈક નંબર છે, અથવા તો એમ વાત કરો કે ભાઈ સપોઝ મારે એમ નથી કેવું કે 8 ગ્રેટર ધેન 3, મારે એવું કેવું છે કે 3 is smaller than 8. 3 is smaller than 8. તો આ સાઇન યુઝ કરવાની, 3 is smaller than 8. સપોઝ કોઈ નંબર છે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 એન્ડ n બિલોંગ્સ ટુ n. આવું તમને મેથ્સમાં શીખવાડશે કે આ શું છે તો કે પોઝિટિવ ઇન્ટીજરનો સેટ છે આખો. n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 એનો મતલબ એમ થાય કે n ની કેટલી વેલ્યુ પોસિબલ છે તો કે n ઇઝ ગ્રેટર ધેન 5, નોટ જસ્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. મીન્સ વોટ? n can be 5 or can be 6 or can be 7, 8 up to infinity. તો n ની વેલ્યુ કેટલી થાય? 5 કે 5 કરતા વધારે. જો મેં આમ રાખ્યું હોત તો n ગ્રેટર ધેન 5 and n belongs to n. તો આનો મતલબ શું થાય કે n ની વેલ્યુ કેટલી છે તો કે 5 પોસિબલ નથી, 5 કરતા
ગ્રેટર હોય એવું જ પોસિબલ છે. જો અહીંયા ઇક્વલ ટુ નથી કર્યું, આ ઇક્વલ ટુ કર્યું કહેવાય. મેં આમાંય કર્યું અને આમાંય કર્યું, તો આને રીડ કરાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આને ખાલી ગ્રેટર ધેન વચાય. આ શું છે તો કે n ગ્રેટર ધેન 5 મીન્સ વોટ, કે n કેન બી 6, 7, 8 અપ ટુ ઇન્ફિનિટી. સેમ વસ્તુ કે હું એમ કહું છું કે કોઈક નંબર છે એ 7 કરતા નાનો છે, n ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. બીજું આવું લખું n લેસ ધેન 7, તો અહીંયા આગળ n ની કેટલી વેલ્યુ પોસિબલ છે? 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 and 7 is also possible because n is less than or equal to 7. Here n is less than 7, not equal to 7. So n can be 1, 2, 3, 4, 5 and 6. You cannot write 7 over here. Why? Because n is less than 7. Here n is less than or equal to 7. So you should consider 7 in this because it is less than or equal to. પછી બે ટર્મ રહી, very very greater than, very very less than. Suppose I am saying 1 lakh. 1 lakh is very very greater than 1. So 1 lakh is greater than 1. But actually you know, ખાલી મોટા છે એટલું નહીં, બહુ મોટા છે. તો 1 lakh is very very greater than 1. અથવા તમારે એવું કેવું છે કે 1 is very very less than 1 lakh. સી તમે આમ લખો એ સાચું જ છે, મેથેમેટિકલી ઇટ ઇઝ કરેક્ટ. 1 is less than 1 lakh. બટ તમે જો તો ખરા કે કેટલું બધું નાનું છે. તો 1 is less than 1 lakh આવું રાઈટ કરવું એની કરતાં 1 is very very less than 1 lakh. So these are the operators. તમે ચેક કરો, greater than or equal to, less than, greater than, is much greater than, less than or equal to, is much less than. પછી આ બે ટર્મ રહી, absolute value of x અને change in x. એ બેની વાત પણ કરી દઉં હું તમને. આમ છે, આને હું રીડ કરાય absolute value of x. મીન્સ કે આમ હોય ને -3 હશે ને તો એ શું થઈ જશે? 3. 3 હશે તો શું થઈ જશે? 3. ટૂંકમાં આ સાઇનથી શું થઈ જાય તો કે માઇનસ હશે એ બધું પ્લસમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર થઈ છે? અને એક આવું છે ડેલ્ટા એક્સ. આને રીડ એમ કરાય ચેન્જ ઇન એક્સ. સપોઝ કે આમ કોઈક લાઈન છે 0, 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર, 60 મીટર. સપોઝ કે કોઈ બાબલાભાઈ અહીંયા ઊભા છે, પછી બાબલાભાઈ અહીંયા આવી જાય છે. એ જ બાબલાભાઈ છો, તમને દોરો એમ ભલે લાગે અલગ અલગ છે, એ જ છે, હાઇટ વધી ગઈ એમ ન કહેતા. ઇનિશિયલી he is here and after some time he reach here. So what is the change in his position? So for change there is a symbol delta x. Delta x means what? Change. Change means what? Final position minus initial position. Final position is 60 meter minus initial position is 20 meter. So ultimately what is the change? Change is 40 meter. So this is delta x. That is change in x. If there is delta y means change in y. Here absolute value of x. તો આ બધી ટર્મ જે છે એ તમારે જસ્ટ યાદ રાખવાની કે ભાઈ આવું કંઈક રીતે ઇન ફ્યુચરમાં મારે સ્ટડી કરવાનું આવી શકે છે, અથવા તો ક્યાંક ને ક્યાંક તો આ બધું યુઝ થાય તો આપણને ખબર પડવી જોઈએ. આપણે નાના હતા ત્યારે કેટલી તકલીફ પડતી, વિચારો તો ખરા. આમ એ આમ કરાય તો એમાંય કેટલી માથાકૂટ હતી કે આમ એ છે. અત્યારે એ આવે તો ફટાફટ લખી નાખો. તો આ બધું બેઝિક વસ્તુ છે કે જે ઇન ફ્યુચર સાયન્સની અંદર ક્યાંક ને ક્યાંક આવું બધું આવ્યા રાખશે, ત્યારે તમને તકલીફ ન થાય ને એટલા માટે હું થોડુંક અત્યારથી શીખવાડું છું. ઠીક છે? અને અઘરું છે એમ જરાય ન કહેતા. અઘરું તમારા માટે નથી, અઘરું મારા માટે છે. કે જે સ્ટુડન્ટ 8thની અંદર છે, જેને 9th નથી આવડતું, જેને 10th નથી આવડતું, એને મારે 11th શીખવાડવાનું છે, 12th શીખવાડવાનું છે. 9, 10th ક્લિયર નથી, ત્યાં 11, 12th મારે એને કેમ શીખવાડવું? સો
પ્રોબ્લેમ તમારા ઉપર નથી, પ્રોબ્લેમ મારા ઉપર છે કે મારે તમને કેમ શીખવાડવું. અને આપણે જાજુ નહીં, થોડુંક થોડુંક આટલું શીખતા રહેશું રોજ. એક નાનો એવો ટોપિક લઈ લઈએ, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરી દઈએ. એ કંઈક આવી વાત છે, અલગ અલગ ટાઈપ્સના ક્વાડ્રિલેટરલ છે. ડુ યુ નો વોટ ઇઝ ક્વાડ્રિલેટરલ? તો ટોપિક એવો છે કે ટાઈપ્સ ઓફ ક્વાડ્રિલેટરલ મીન્સ વોટ, કે કોઈ પણ 4 લાઈન હોય એક જ પ્લેનમાં આવેલી, એમ કોઈ પણ 4 લાઈન તો ન કહેવાય પણ લાઈન સેગમેન્ટ કહેવાય. કોઈ પણ આવા 4 લાઈન સેગમેન્ટથી કોઈ એક ક્લોઝ ફિગર થાય સિંગલ પ્લેનની અંદર, તો એનાથી જે કંઈ પણ ફિગર થાય એને શું રીડ કરાય? તો કે ક્વાડ્રિલેટરલ. ક્વાડ્રિલેટરલ. ઈ ક્વાડ્રિલેટરલના અલગ અલગ ટાઈપ છે. એમાં ફર્સ્ટ ટાઈપ પેરેલેલોગ્રામ. રેડી? પેરેલેલોગ્રામ. Opposite sides are equal and parallel. See, this is the figure of parallelogram. Here, opposite sides are equal. આ લાઈન જુઓ અને આ લાઈન જુઓ, જેટલી લેન્થ આની છે એટલી જ લેન્થ આની છે, અને આ બે એકબીજાને ઇન્ટરસેક્ટ નહીં કરે. આને તમે આમ એક્સટેન્ડ કરશો તો એ પણ આમ જ આવ્યા રાખશે, આ પણ આમ જ આવશે. They can never intersect each other. Intersection means what? આમ એક લાઈન આમ ગઈ બીજી લાઈન આમ ગઈ, તો જો ધીસ ઇઝ ધ ઇન્ટરસેપ્શન પોઈન્ટ. ને આ બે લાઈન એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, પણ આ બે નથી કરતી, મીન્સ ધે આર પેરેલલ. સેમ આ બે પણ ચેક કરો, આ લાઈન આમ જશે, આ લાઈન આમ જશે. ધે કેન નેવર ઇન્ટરસેક્ટ ઇચ અધર એન્ડ ધ લેન્થ ઓફ A to B એન્ડ C to D ઇઝ સેમ. આ જેટલા લાઈન સેગમેન્ટ છે એટલો જ આ લાઈન સેગમેન્ટ છે. ક્લિયર થાય છે? સો અને હજી એક એનું સ્પેશિયાલિટી છે કે અપોઝિટ્સ એંગલ આર ઇક્વલ. આ એંગલ ચેક કરો ને આ એંગલ ચેક કરો, મીન્સ કે આટલો એંગલ અને આ એંગલ સેમ હશે, અને આ એંગલ અને આ એંગલ સેમ હશે. સો અપોઝિટ એંગલ્સ આર સેમ, opposite sides are equal. So this is the property of parallelogram. So this is the one type of quadrilateral and you should remember these properties. Then after parallelogram is there. What is there in parallelogram? Opposite sides are equal, means opposite sides are equal and parallel, and opposite angles are same. Here opposite sides are equal, means કે આ જેટલી લેન્થ છે એટલી જ લેન્થ આ છે, આ જેટલી લેન્થ છે એટલી જ લેન્થ આ છે. અને ઓલામાં શું થતું હતું? ઓપોઝિટ એંગલ સેમ થતા હતા, આમાં બધા એંગલ સેમ થયા. સો ધીસ ઇઝ ધ એડવાન્સ વર્ઝન ઓફ પેરેલેલોગ્રામ. સી I10 આવે પછી I20 આવે, તો I20 ની અંદર એ બધી ક્વોલિટી હોય જ જે I10 ની અંદર હોય. મીન્સ કે એ બધા સ્પેસિફિકેશન જે I10 માં હોય એ I20 માં હોય જ તે, પ્લસ એક્સ્ટ્રા કંઈક હોય. ઇન્ડિકામાં જે હોય એ બધું ઇન્ડિકા વિસ્ટામાં હોય, સ્વિફ્ટમાં જે કંઈ પણ હોય સ્વિફ્ટ VDIમાં હોય. મીન્સ કે એડવાન્સ વર્ઝન આવે ને તો એની જૂની બધી પ્રોપર્ટી તો હોય જ તે, પ્લસ કંઈક નવી આવી હોય. તો આમાંય તે નવું શું આવ્યું? તો કે પેલા જૂનું હતું એ છે જ તે, કે સામેની બાજુ ઇક્વલ હોય, સામેની બાજુ પેરેલલ હોય, એ તો છે જ તે. ઓલામાં સામેના એંગલ જ તે ઇક્વલ થતા, આમાં બધા એંગલ ઇક્વલ થઈ ગયા, અને બધા પાછા 90 ડિગ્રી. So opposite sides are equal and parallel, all angles are right angles. So this is the specification of rectangle. Then after rhombus is there. rhombus એ એક ટાઈપનો પેરેલેલોગ્રામ જ છે. પેરેલેલોગ્રામમાં કેવું હતું? તો કે અપોઝિટ સાઇડ્સ પેરેલલ હોય ને અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હોય, આ બે અને આ બે સેમ હોય. rhombusમાં શું થઈ ગયું? તો કે પેરેલલ તો સામેની સાઈડ છે જ તે, પ્લસ સામેની સાઈડ ઇક્વલ છે એવું નહીં, બધી સાઈડ ઇક્વલ છે. હલો, બધી સાઈડ ઇક્વલ થઈ ગઈ. હા, એંગલ સામેના ઇક્વલ હશે, આ જેટલાનો એંગલ હશે ને એટલાનો જ આ એંગલ હશે, આ એંગલ જેટલાનો હશે ને એટલાનો જ આ એંગલ હશે. મીન્સ કે કંઈક ફિગર આવી થશે તમારી. આ ચેક કરો, આ એંગલ જેટલાનો છે એટલાનો જ આ એંગલ છે, આ એંગલ જેટલાનો છે એટલાનો જ આ એંગલ છે, સામેની સાઈડ ઇક્વલ છે. રેડી? સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ rhombus. Here one another property is there, diagonal bisects each other at right angle. Do you know what is diagonal?
ડાયાગોનલ મીન્સ આમ અપોઝિટ પોઈન્ટને જે કંઈ પણ લાઈન સેગમેન્ટ જોઈન્ટ કરતો હોય નહીં, આને કહેવાય ડાયાગોનલ. આ પણ થઈ ગયો ડાયાગોનલ. ડાયાગોનલ બાયસેક્ટ ઈચ અધર મીન્સ કે આ લાઈનના બે ઇક્વલ પાર્ટ થાય, આ લાઈનના તે બે ઇક્વલ પાર્ટ થાય અને એ એકબીજાને 90 ડિગ્રી ઉપર ઇન્ટરસેક્ટ કરતું હોય. તો એ પ્રોપર્ટી છે. આગળ ઇન ફ્યુચર આપણને જરૂર પડશે તો ક્યાંક યુઝ કરશું, નહીં પડે તો નહીં કરીએ. ડાયાગોનલ બાયસેક્ટ્સ ઈચ અધર એટ રાઇટ એંગલ્સ. આ થઈ ગયું રોહમ્બસ. રોહમ્બસમાં શું આવે છે તો કે બધી સાઈડ ઇક્વલ છે, બધી સાઈડમાં સામે સામેની જે કંઈ પણ પેર છે એ પેરેલલ છે અને એંગલ પણ સામે સામેના ઇક્વલ છે. આના પછી આનું એડવાન્સ વર્ઝન, કેવું છે તો કે સ્ક્વેર. સ્ક્વેરમાં શું હોય તમે ચેક કરો, સામે સામેની સાઈડ પેરેલલ તો છે જ તે, પછી એક્સ્ટ્રા શું આવ્યું તો કે બધી સાઈડ ઇક્વલ પણ છે. ઓલામાં રોહમ્બસની અંદર સામે સામેના એંગલ સેમ થતા હતા, આમાં બધા એંગલ સેમ થયા અને 90 ડિગ્રીના થયા. So this is the advanced version of rhombus. Square is the advanced version of rhombus and rectangle is the advanced version of parallelogram. Ultimately all these four quadrilaterals are parallelogram. But parallelogram માં કેવું હોય કે ભાઈ સામે સામેની સાઈડ પેરેલલ હોય, સામે સામેની સાઈડ ઇક્વલ હોય. પછી રેક્ટેંગલ કે ભાઈ એની અંદર બધા એંગલ સેમ થઈ ગયા હોય. રોહમ્બસ સામે સામેની સાઈડ પેરેલલ હોય, સામે સામેની નહીં પણ બધી સાઈડ ઇક્વલ હોય, સામે સામેના એંગલ જે કંઈ પણ છે એ બધા ઇક્વલ હોય. આમાં બધા એંગલ ઇક્વલ હોય, બધી સાઈડ ઇક્વલ હોય અને ડાયાગોનલ ઇન્ટરસેક્ટ એટ રાઇટ એંગલ એ બધું તો હોય જ ત્યાંની અંદર. So all angles are right angles, all sides are equal, opposite sides are parallel. So this is the property of square. Fifth, trapezoid. Trapezoid માં શું થાય તો કે one pair of opposite side is parallel. તમે આ પેર ચેક કરો, આમ આગળ જશે ને, આમ આગળ જશે ને તો આ અને આ જો અહીંયા આગળ આવીને ઇન્ટરસેક્ટ થઈ ગયા. બધી પેર પેરેલલ નથી, ખાલી આ બે પેર જ પેરેલલ છે, આ જે છે અને આ જે છે. તો આ બે પેરેલલ છે. વન પેર ઇઝ પેરેલલ, અધર પેર ઇઝ નોટ પેરેલલ. સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ટ્રેપેઝોઇડ. એન્ડ લાસ્ટ, કાઇટ. હે ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, પતંગ દેખો. સાની મનીના રીઓને બધાને ગીત જ ગાવા છે નકરા. કાઇટ. કાઇટમાં કેવું હોય, રોહમ્બસ પેરેલેલોગ્રામમાં કેવું હતું તો કે સામે સામેની સાઈડ ઇક્વલ થતી હતી ને, આમાં પાસે પાસેની એડજસન્ટ સાઇડ્સ આર ઇક્વલ. આ બે જો અને આ બે જો, એડજસન્ટ સાઇડ્સ આર ઇક્વલ. વન્સ અગેન ડાયાગોનલ બાયસેક્ટ ઈચ અધર એટ રાઇટ એંગલ, એ પણ આવી ગયું. વન ડાયાગોનલ બાયસેક્ટ્સ, આ બાયસેક્ટ્સ નો હોય, બાયસેક્ટ્સ ધ અધર મીન્સ કે આ નીકળો ને એ સામેવાળાના બે સરખા ભાગ કરીને ગયો, આ નીકળો ને તો એની સામેવાળાને, જો આ ખોટી વાત છે, એવું ન થયો. આમાં કેવું થયું, વન ડાયાગોનલ ઠીક એવું કહેવાય કે એક ડાયાગોનલ છે એ બીજાના ભાગ કરતો પણ આવડું છે આના ના કરતું હોય. ઠીક છે, આની કંઈ રિક્વાયરમેન્ટ તમારી 11-12 સાયન્સની અંદર નથી આવતી, બેઝિક છે એટલે હું તમને કહું છું. કાઇટની અંદર મેઇન વસ્તુ યાદ રાખવાની કે એડજસન્ટ સાઇડ્સ આર ઇક્વલ, પાસે પાસેની સાઈડ ઇક્વલ હોય. ધેટ્સ ઇટ. ટુડે વી સ્ટોપ હિયર. આટલી વસ્તુ આજે આપણા આજના લેક્ચર માટે રાખીએ. તમે લોકો ઘરે જાઓ, ડિસાઇડ કરો વોટ ઇઝ યોર ગોલ. ડુ યુ વોન્ટ ટુ બીકમ ડોક્ટર ઓર એન્જિનિયર ઓર નોટ? ડુ યુ વોન્ટ ટુ ગો ઇન ટેકનિકલ ફિલ્ડ ઓર નોટ? એ બધા ક્વેશ્ચન તમારા માઇન્ડને પૂછજો. તમારા રિલેટિવમાં કોઈક જે લોકો આગળ પડતા હોય આ ફિલ્ડમાં એને પૂછજો. તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન જે આ ફિલ્ડમાં તમારાથી મોટા હોય એમને પૂછજો. જો તમે ડિસાઇડ કરો છો કે નહીં મારે ટેકનિકલ લાઇનમાં આગળ આવવું છે તો ફાઉન્ડેશન કમ્પલસરી રાખો. મોજ મસ્તી કરવા માટે નહીં પણ કંઈક લર્ન કરવા માટે તમે 8, 9, 10ની અંદર ફાઉન્ડેશન કોર્સિસ જોઈન્ટ કરો. જ્યારે તમે 11-12 સાયન્સમાં આવશો ને ત્યારે મારી ગેરંટી કે તમે એ બધા કરતા એ ટાઈમ પર જે 11-12 સાયન્સ લોકો રાખશે ને એની કરતાં તમે આમ ઘણા આગળ નીકળી ગયા છો. ઠીક છે, થેન્ક યુ.
જય હિન્દ, જય ભારત, અસ્તુ.